हेलो एवरीवन गुड मॉर्निंग केम छो बधा आई होप बधा मजामां जशो एंड आ विडियो सना रिलेटेड है बी तमने थंबनेल जोईने ख्याल आवी ज गयो हशे केम के तमारा ज लोकोनी बहु बधा लोकोनी कमेंट्स में अलग अलग विडियो पर जोई हती कि तमे करंट अफेर्स कोनु करो छो, क्यांथी करो छो, કેટલા મંથનું કરવું જોઈએ। શું તમારા આ બધા સવાલના જવાબ મારા આ એક જ વિડીયોની અંદર મળી જવાના છે। એન્ડ હંમેશા મેં મારા દરેક વ્લોગની અંદર તમને સજેસ્ટ કરું છું કરંટ અફેર્સ ક્યાંથી કરવું કે રાજકોટની આઈસ એકેડમીની ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જઈને વીકલી કરંટ અફેર્સ મૂકવામાં આવે છે। એમની પ્રિન્ટ નીકાળીને તમે કરંટ અફેર્સ કરી શકો છો। તેમ છતાં બી તમારી કોઈ બુક્સ લેવી છે તો બી તમને ખ્યાલ હશે જ। એન્ડ ઓલરેડી જે પહેલાંથી જે લોકો તૈયારી કરી રહ્યા છે, અમુક એક્ઝામો દઈ ચૂક્યા છે, એમને ખબર જ હશે કે ગુજરાતમાં સુપ્રસિદ્ધ એકેડમી એટલે આઈસ એકેડમી રાજકોટની એમનું કરંટ બેસ્ટ છે। એન્ડ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ છે આઈસ એકેડમીનું કરંટ્સ કરી અને ઘણી બધી એક્ઝામો પાસ કરી હશે। અને અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છે એમાંથી બી ઘણા વિદ્યાર્થીઓ હશે જે આઈસ એકેડમીનું કરંટ અફેર્સ કરી રહ્યા છે। એન્ડ સ્પર્ધાત્મક પરીક્ષાના જે ટોપર્સ વિદ્યાર્થીઓ માટેનું નંબર 1 મેગેઝિન એટલે આઈસ મેજિક। સો ફાઇનલી આ વિડીયોની અંદર મેં ઓલરેડી શોર્ટ્સ વિડીયો બી અપલોડ કર્યો હતો અને એમાં બી શોર્ટ્સમાં માહિતી આપી હતી। બટ અત્યારે મેં જે આઈસ મેજિક છે આમની અંદર 3 મહિનાનું કરંટ અફેર્સ છે ઇન્ક્લુડ થાય છે। બટ આમાં કઈ કઈ માહિતીઓ આવી જાય છે મેં તમારી જોડે આજે શેર કરીશ। એન્ડ ખાસ કરીને જે પીએસઆઈની એક્ઝામ આવી રહી છે, જો કે પીએસઆઈ કોન્સ્ટેબલ બંને માટે છે, બટ અત્યારે જે લાસ્ટ 8 દિવસ બચ્યા છે પીએસઆઈની એક્ઝામને, સો એમના માટે બેસ્ટ કહી શકાય તો આઈસ મેજિક। આ એક જ આઈસ મેજિકની બુક તમે કરી લેશો અને નાની એવી બુક છે, 3 મંથનું કરંટ અફેર્સ આવી જાય છે, બધી માહિતી બી આવી જાય છે। તો લાસ્ટ વીકની અંદર કરંટ અફેર્સ કરવા માટે પીએસઆઈના જે વિદ્યાર્થીઓ છે બચ્યા છે જસ્ટ આજથી 8 દિવસ, તો એમના માટે બેસ્ટ રહેશે આ બુક। સો ચલો આપણે જોઈશું કે આ મેગેઝિનની અંદર કઈ કઈ માહિતી આપવામાં આવી છે। એન્ડ જાન્યુઆરીથી લઈને માર્ચ સુધીનું કરંટ અફેર્સ આમાં આવી જાય છે, બટ કઈ કઈ માહિતી આપેલી છે 3 મંથની। એન્ડ પીએસઆઈમાં ખાસ કરીને કઈ રીતે ઉપયોગી બની શકે છે। એન્ડ કોન્સ્ટેબલ માટે તો છે જ, ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે કોન્સ્ટેબલ માટે કેટલા મંથનું કરંટ અફેર્સ કરવું જોઈએ, તો 6 મંથનું તો કરવું જ જોઈએ। એન્ડ ટાઈમ ન હોય તો તમે 4 મંથનું કરો તો ચાલે, બટ મિનિમમ યા મેક્સિમમ કહો ગમે એ કહો, બટ 6 મંથનું કરંટ અફેર્સ કરવું જરૂરી છે। તો 3 મંથનું કરંટ અફેર્સ જો આમની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે। સો ચલો સૌથી પહેલાં મેં તમને આ મેગેઝિન જે છે આઈસ મેજિકની એમની અંદર જેટલી બી માહિતી આપી છે એ તમારી જોડે પહેલાં શેર કરી દઉં। એન્ડ ત્યાર પછી આગળ મેં તમારી જોડે ચર્ચા કરીશ કે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે કેટલું ઉપયોગી છે। શું આ તમે જોઈ શકો છો પીએસઆઈ કોન્સ્ટેબલ, જીપીએસસી 1, 2, આરએમસી, હાઈકોર્ટ, દિલીપ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી કરંટ અફેર્સનું પુસ્તક છે। સ્પર્ધાત્મક પરીક્ષાના ટોપર્સ વિદ્યાર્થીઓ માટેનું નંબર 1 મેગેઝિન એટલે આઈસ મેજિક। છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર્સ આમાં આપવામાં આવ્યું છે, જાન્યુઆરીથી લઈને માર્ચ 2025 સુધીનું। એન્ડ અહીંયા તમે જોઈ શકો છો બધી માહિતી આપેલી છે, તેમ છતાં આપણે અંદર જોઈ લઈએ કઈ કઈ માહિતીઓ એડ થાય છે। બુકની પ્રાઇસ ઓલરેડી 270 રૂપિયા છે, બટ અત્યારે સારું એવું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, એમની લાસ્ટમાં આપણે વાત કરીશું। બટ અત્યારે ઇન્ડેક્સ જોઈ લે કે ઇન્ડેક્સની અંદર શું શું ઇન્ક્લુડ થઈ રહ્યું છે। ગુજરાતના વર્તમાન પ્રવાહોની મહત્ત્વની ઘટનાઓ, ભારતના વર્તમાન પ્રવાહોની ઘટનાઓ, વિશ્વના વર્તમાન પ્રવાહોની મહત્ત્વની ઘટનાઓ, ભારત અને ગુજરાત સરકારની તાજેતરની અગત્યની યોજનાઓ, મિશન, અભિયાન, એપ, વેબ, પોર્ટલ, પોલિસી તથા પહેલ। એન્ડ ઓલરેડી બધું કરંટ અફેર્સ 3 મહિનાની અંદર જે આપણે કરવાનું છે, રમતગમત છે, ગુજરાત ભારત અને વિશ્વના મહત્ત્વના હોદ્દાઓ પર તાજેતરમાં થયેલી નિમણૂક છે, અગત્યના દિવસો છે, એન્ડ ભારત અને ગુજરાતના વર્તમાન જે પદાધિકારીઓ છે, ગુજરાત અને ભારતનું મંત્રીમંડળ છે, સો આ બધા છે એક જ બુક્સની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે। અને સૌથી પહેલાં જે સ્ટાર્ટ થઈ રહ્યું છે અહીંયાથી તમે જોઈ શકો છો ગુજરાતના વર્તમાન પ્રવાહોની મહત્ત્વની ઘટના, જેમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની ગુજરાતમાં જે મુલાકાત થઈ હતી ત્યાંથી લઈને ડાંગ દરબાર જે ભરાયો હતો હમણાં। એન્ડ ત્યાર પછી ઓલરેડી આમની અંદર બધી માહિતી તો આવી જ જાય છે, જે વારસાનું કરંટ છે, રમતગમતનું કરંટ છે, સ્પોર્ટ્સનું કરંટ છે, એ બધું તો આમની અંદર ઇન્ક્લુડ થઈ જ જાય છે। એન્ડ આ બુકની ખાસિયત કહીએ યા ફિર એમની વિશેષતા કહીએ તો ખાસ વિશેષતા એ છે કે આ બુક છે એ કલરફુલ પેજની અંદર પ્રિન્ટ કરવામાં આવી છે, જેથી કરીને રીડિંગ કરવામાં બિલકુલ બોરિંગ ન થવાય। એન્ડ ખાસ કરીને એમનું લખાણ છે મોટા અક્ષરોમાં આપવામાં આવ્યું છે અને છૂટું લખાણ છે, જેથી કરીને રીડિંગ કરવામાં બી બોરિંગ નહીં થવાય। સો આ તરફ આ તમે બુક્સ જોઈ શકો છો। એન્ડ અત્યારે જે હાલમાં જે ગુજરાતનો દરિયા કિનારો છે એ બી વધી ગયો છે, ઘણા લોકોને ખ્યાલ નહીં હોય, કેમ કે ઘણી એક્ઝામોમાં આપણી ગુજરાતનો દરિયા કિનારો પૂછાતો હોય છે, તો એમની માહિતી પણ આમની અંદર લઈ લેવામાં આવી છે। જો કે અત્યારે હાલમાં જે બી
આપણે ન્યૂ જે બી બન્યું હોય ગુજરાતમાં એ બધી માહિતી આમની અંદર આવી ગઈ છે. શું અહીંયા મહાકુંભ મેળો છે જે પ્રયાગરાજનો એ બી લઈ લેવામાં આવ્યો છે. તો એમની ટોટલ માહિતી અહીંયા જ આપી દીધી છે એક જ જગ્યાએ. આ ટોટલ માહિતી તમે જોઈ શકો છો. આ મહાકુંભની આખી માહિતી આમાં આવી ગઈ છે કે મેળા વિશે કોઈ બી સવાલ આમાંથી પૂછાય છે તો આમની બહાર નહીં જાય. સો PSI માટે તો બહુ બેસ્ટ ઉપયોગી રહેવાનું છે, કેમ કે 8 જ દિવસની વાર છે. 8 દિવસની વાર હોવાથી અલગ જગ્યાએથી કરંટ અફેર્સ કરવું એમના કરતાં એક જ જગ્યાએથી કરંટ અફેર્સ કરવું એક જ નોટમાંથી, સો બહુ બેસ્ટ રહેશે. એન્ડ આમની અંદર ઓલરેડી બધી માહિતી 3 મંથનું જે કરંટ છે ઇન્ક્લુડ થઈ જ જાય છે. આ તરફ તમે જોઈ શકો છો. એન્ડ બુક છે બેસ્ટ છે. એન્ડ ઘણા લોકો તો આ બુક્સ છે રીડ બી કરી રહ્યા હશે. જે લોકો આઈસનું કરંટ કરે છે એ લોકો જરા કમેન્ટ્સ કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આ કરંટ છે કેટલું ઉપયોગી બને છે. અને બધા લોકો જો કે ગુજરાતમાં તૈયારી કરે છે એમને ખ્યાલ જ હશે કે આઈસ એકેડમીનું કેટલું કરંટ પૂછાય છે. અમે તો જો કે પહેલાંથી આ જ કરી રહ્યા છે. સો મેં તમને સજેસ્ટ કરીશ આ. સો આઈ હોપ કે આ બુક્સ વિશે ખ્યાલ આવી ગયો હશે તમને. અને 3 મંથનું જે કરંટ અફેર્સ આપ્યું છે એ બી ખ્યાલ આવી ગયો હશે. આમાં બજેટ બી આવી જાય છે, તો એ બી તમારે ક્યાંય બહારથી નથી કરવાનું. બજેટની માહિતી બી આમાં આપી દીધી છે. એવોર્ડ્સ આપી દીધા છે, સ્પોર્ટ્સને લગતી માહિતી આપી દીધી છે. સો એન્ડ અત્યારે હાલમાં જે પદાધિકારીઓ હોય અલગ તો એ બી બધી માહિતી આપી દીધી છે. સો આ બુક્સ તમે જોઈ શકો છો કે આમની બહાર તો કરંટ અફેર્સ ન જ જઈ શકે. એન્ડ ખાસ કરીને કલરફુલ પેજ એન્ડ ફોટા જોડે બહુ સરસ એવું પ્રિન્ટિંગ કરેલું છે, જેથી કરીને રીડ કરવામાં તો બિલકુલ બોરિંગ નથી થવાય એમ. એન્ડ લાસ્ટમાં વનલાઇનર બી આપ્યા છે. સો એ વનલાઇનર બી તમે બુક્સ વાંચ્યા પછી વાંચી શકો છો, જેથી કરીને ખ્યાલ આવશે કે પ્રશ્નો છે કઈ ટાઈપના બની શકે છે કરંટ અફેર્સના. સો ફાઇનલી એન્ડ લાસ્ટમાં MCQ બી આપ્યા છે. આ ટાઈપના MCQ બી આમાં આવી ગયા છે, પ્રશ્નો જવાબ બંને. સો ખ્યાલ આવશે તમને. સો આ તમે જોઈ શકો છો મેગેઝિન એન્ડ ઓલરેડી બેસ્ટ બુક છે. સો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોના જે બી સવાલ હતા કરંટ અફેર્સ લઈને એ બધા સવાલનું સોલ્યુશન તમને મારા આ વિડીયોની અંદર મળી ગયું હશે. એન્ડ ખાસ કરીને આ મેગેઝિન જે તમે પ્રાઇસ પૂછતા હો છો કે એમની પ્રાઇસ શું છે, તો એમની પ્રાઇસ ઓલરેડી 270 રૂપિયા છે. બટ અત્યારે એમની એપ્લિકેશન યા ફિર જે એમની વેબસાઇટ છે ત્યાં 45% ડિસ્કાઉન્ટ છે, તો ત્યાંથી તમે પરચેસ કરી શકો છો આઈસ એકેડમીની. એન્ડ એમની વેબસાઇટની જે લિંક છે મેં તમને આ વિડીયોની આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી કરીને તમે ત્યાં જઈને પરચેસ કરી શકો છો. એન્ડ ઓલરેડી જે લોકો આ વાંચી રહ્યા છે આઈસ એકેડમીનું મેગેઝિન એમને ખ્યાલ જ હશે. એન્ડ મેં તો એમનું જ કરંટ કરું છું. મેં નહીં, અમારા ફ્રેન્ડ સર્કલમાં એન્ડ અમારા રાજકોટની અંદર આઈસ એકેડમીનું જ ચાલે છે. એન્ડ એક્ઝામોમાં પૂછાય છે બી. સો ગુજરાતની સુપ્રસિદ્ધ કરંટ અફેર્સ કોઈ મેગેઝિન કહી શકાય તો આઈસ મેજિક. સો ફાઇનલી ચલો અત્યારે મેં તો છે આઈસ મેજિક રીડ કરવાનું સ્ટાર્ટ કરી દઈશ, કેમ કે મારી પાસે ઓલરેડી અત્યારે આવી ગઈ છે. એન્ડ તમે બી પરચેસ નથી કરી તો તમે બી કરી લેજો. એન્ડ એક વીક પછી જે PSIની એક્ઝામ છે એમાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. એન્ડ કોન્સ્ટેબલ માટે તો છે જ, કેમ કે 6 મંથનું કરંટ અફેર્સ કરવાનું છે તો જાન્યુઆરીથી તો કરવું જ પડે. જો કે ડિસેમ્બરથી કરવું પડે, ડિસેમ્બરનું ન કરો તો જાન્યુઆરીથી લઈને કોન્સ્ટેબલ માટે તો કરંટ અફેર્સ કરવું જ પડે. સો આઈ હોપ કે તમારા જે બી સવાલ હતા કરંટ અફેર્સને લઈને એ તમને અમારા વિડીયોના માધ્યમથી મળી ગયા હશે. તેમ છતાં બી કોઈ કન્ફ્યુઝન છે તો કમેન્ટ્સ કરજો, મેં એમનો આન્સર છે તમને જ્યારે બી મેં કમેન્ટ્સ તમારી રીડ કરીશ ત્યારે આપી દઈશ. એન્ડ પરચેસ કરવા માટેની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને આપી દઈશ, જેથી કરીને તમે ત્યાં જઈને પરચેસ કરી શકો છો. સો આઈ હોપ કે આજનો વિડીયો બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સ્ટાર્ટ થાય. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.